શું હવે યુપીઆઈથી દરરોજ 10 લાખ સુધીનું પેમેન્ટ કરી શકાશે? જી હા, તમે કરી શકશો, પણ માત્ર પર્સન ટુ મર્ચન્ટ કેટેગરીમાં. હવે તમને થશે કે આ શું, કઈ કઈ કેટેગરીમાં લિમિટ વધી છે? જાણીએ આજના એક્સપ્લેનરમાં. હું ધ્રુવિશા તમને જણાવું. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ પર્સન ટુ મર્ચન્ટ એટલે કે P2M ચૂકવણીની ઘણી કેટેગરીઓમાં દૈનિક લિમિટ એ 2 લાખ રૂપિયાથી વધારી 10 લાખ રૂપિયા કરી છે. તો તમને થશે કે શું તમામ પ્રકારના યુપીઆઈ પેમેન્ટ માટેની લિમિટ વધી ગઈ છે, એટલે કે તમે બધામાં પેમેન્ટ કરી શકશો 10 લાખનું? ના, તમામ પ્રકારના યુપીઆઈ પેમેન્ટ માટેની લિમિટમાં વધારો નથી કરાયો. આ ફેરફાર એ ફક્ત ચોક્કસ કેટેગરીઓમાં પર્સન ટુ મર્ચન્ટ વ્યવહારો માટે છે. પર્સન ટુ પર્સન વ્યવહારો માટેની લિમિટ એ પહેલાની જેમ 1 લાખ રૂપિયા જ છે, તેમાં કોઈ ચેન્જ નથી. તો તમારો સવાલ એ પણ હશે કે પર્સન ટુ મર્ચન્ટ કેટેગરી છે શું? તો P2M એટલે કે પર્સન ટુ મર્ચન્ટ, જેમાં વ્યક્તિ દુકાન, સર્વિસ પ્રોવાઈડર અથવા કોઈ પણ વેપારીને સીધી ચૂકવણી કરે. આ સામાન્ય રીતે QR કોડ સ્કેન કરી અથવા તો વેપારીના યુપીઆઈ આઈડી પર ચૂકવણી કરી કરવામાં આવે છે. હવે કઈ કઈ કેટેગરીમાં લિમિટ વધી છે? તો સૌથી પહેલા ટ્રાવેલ બુકિંગ. હવે તમે ટ્રાવેલ બુકિંગ માટે યુપીઆઈ દ્વારા એક સમયે 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકો છો. તમે 24 કલાકમાં કુલ 10 લાખ રૂપિયા સુધીનો વ્યવહાર કરી શકશો. આનો અર્થ એ કે તમે યુપીઆઈ દ્વારા 10 લાખ રૂપિયાની ફ્લાઇટ અને ટ્રેન ટિકિટની ચૂકવણી કરી શકો છો. સેકન્ડ છે, જો તમારે જ્વેલરી ખરીદી કરવી છે. હવે તમે પ્રતિ ટ્રાન્ઝેક્શન 2 લાખ રૂપિયા સુધી અને 24 કલાકમાં કુલ 6 લાખ રૂપિયા સુધી ચૂકવીને ઝવેરાત ખરીદી શકો છો. થર્ડ, લોન ચૂકવણી. તો લોન ચૂકવણી જેવા કલેક્શન માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન 5 લાખ રૂપિયાની લિમિટ રહેશે અને 24 કલાકમાં કુલ 10 લાખ રૂપિયાની લિમિટ. મૂડી બજાર એટલે કે શેર બજાર અથવા તો મ્યુચ્યુઅલ ફંડ જેવા મૂડી બજારના ઇન્વેસ્ટમેન્ટ માટે તમે એક સમયે 5 લાખ સુધી કરતા હતા, હવે દિવસભરમાં 10 લાખ સુધી થશે. વીમા પ્રીમિયમ. વીમા પ્રીમિયમ ચૂકવવાની મર્યાદા એ પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5 લાખ અને 24 કલાકમાં 10 લાખ હશે. ઇફ ક્રેડિટ કાર્ડ ચૂકવણી પણ તમે કરી શકશો. ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવવા માટે પ્રતિ ટ્રાન્ઝેક્શન ₹5 લાખ સુધી અને કુલ 6 લાખ સુધી 24 કલાકમાં કરી શકાશે. લાસ્ટ છે ડિજિટલ ખાતું ખોલવું. આ ખાતામાં પ્રારંભિક ભંડોળ જમા કરવા માટે પ્રતિ વ્યવહાર માટે 5 લાખની લિમિટ નક્કી કરાય છે. હવે આ બધામાં જે ફેરફારો થયા છે, યુપીઆઈ યુઝર્સને ફાયદો કેવી રીતે, એટલે કે તમને શું ફાયદો? આ નિર્ણયનો સીધો ફાયદો એ ગ્રાહકોને થશે જેમને અત્યાર સુધી વીમા પ્રીમિયમ, મ્યુચ્યુઅલ ફંડ કે ક્રેડિટ કાર્ડ બિલ જેવી મોટી ચૂકવણી કરવામાં મુશ્કેલી પડતી હતી. હવે તેઓ યુપીઆઈ દ્વારા ચૂકવણી ઇઝીલી કરી શકશે. આ ઉપરાંત રિયલ એસ્ટેટ કે અન્ય મોટા વ્યવહારો પણ આ માધ્યમ દ્વારા શક્ય બનશે. આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ.